છોટુભાઈ આદરણીય છે, આદિવાસીઓના મસીહા છે, ગરીબોના મસીહા છે. આધુનિક જમાનાના જળ જમીન જંગલ સામે લડેલા, ડીકુઓની સામે, જમીનદારો સામે લડેલા એ ગરીબોના મસીહા છે. એમાં કોઈ લેક મેક નથી. છોટુભાઈ વસાવા એક મારા ફાધર બી છે અને મારા ગુરુ બી છે. એ આજે પોતાના છોકરાને સુધારવા માટે કહી શકે, બે શબ્દ બી કહી શકે અને બે થાપડા બી મારી શકે. આજે અમે તો એમના બે થાપડા બી ખાવા તૈયાર છે, પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા. એનું કારણ છે કે અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું, આમ આદમી પાર્ટી આવીને રજની જેવા, રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું. આ ટ્રાઇબલની અંદર તમે જોઈ લો, જ્યાં જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું. ચૈતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસો તોડો યાત્રા આ શરૂ કરી છે. એ મારા એનાથી જ કરી છે. સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ. ભાજપની બે ટીમ છે, અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે, પ્રકાશ એન્ડ કંપની મારફતે. કેમ કે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે. તમે જોઈ લો, આ નાઇટ્રેક્સનું કર્યું, આગળ એનું ખનિજ માટે કરેલું હતું, બ્રિટાનિયા માટે કરેલું. શું પરિણામો આવ્યા છે? કેવડિયાની અંદર જે 2 મર્ડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી. અને એમની પર તો ચૈતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે. તમે જોઈ લો, 75 લાખના ભ્રષ્ટાચારો લાગે છે. એવા તો ઘણા બધા. તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ, પણ અમારે એ વસ્તુ સાબિત નથી, એટલે અમે નથી કહી શકતા અત્યારે. આજે ગુજરાતની અંદર કમલમ ની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું જ્યારે 2002 ની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલી વાર CM બન્યા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો. અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર, ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને 3 દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાઓ બેટી બચાવો એ અભિયાન ચાલ્યું. હું સાથે 3 દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો. અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા. અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી, ઘણી વખત ત્યાં બનાવી. અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે બી અહીં એમના CM હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા. સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમ્સ હોય, અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું, કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના CM ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, જળ જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ગોગરાજીનો હું આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા ex-MLA છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે. અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જેટલા બી કોંગ્રેસ, ચાહે આમ આદમી પાર્ટી, BTP એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારી વાત પૂરું કરીશ. અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે, અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે.
એ આગળની અમે વાત કરીશું. મહેશભાઈ, આપ ભાજપમાં જોડાઈ ગયા અને ઘણા બધા આપણા પરિવારના સભ્યો પણ જે નામ સંભળાતા હતા એ પ્રમાણે જોડાઈ ગયા હોય એવું લાગે છે. પિતા પુત્ર વચ્ચે કોઈ ખટરાગ છે? અમારો પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે. અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. બધા જ. અરે ભાઈ 89 થી સાથે છે, 89 ની અંદર પણ અમે સાથે હતા. એ અમારા વડીલ છે, એ અમારા વડીલ છે. અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. મહેશભાઈ, આશીર્વાદ લેવા જશો? અહીંથી ત્યાં આશીર્વાદ આશીર્વાદ જ છે અમને. જન્મ જ ત્યાં આપ્યો છે, આશીર્વાદ જ છે.